સાહિત્યકાર દેવાયત ખવડની આખરે 5 દિવસ પછી ધરપકડ થઈ છે। સુરેન્દ્રનગરના ધુધઈના ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહ પર હુમલામાં દેવાયત ખવડ પકડાયો છે અને ગીર સોમનાથ એલસીબીએ ખવડની ધરપકડ કરી છે। ફાર્મ હાઉસમાં દેવાયત ખવડ સાથે 6 લોકોની ધરપકડ થઈ છે। દેવાયત ખવડની ધરપકડ કરી ગીર સોમનાથ લાવી રહી છે પોલીસ અને દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। દેવાયત સહિત 15 સાગરીતોને પકડવા પોલીસે 7 ટીમો પણ બનાવી હતી। દેવાયત ખવડે હુમલો કરવા 15 દિવસ પહેલા પ્લાન બનાવ્યો હતો અને ષડયંત્રને પાર પાડવા દેવાયત ખવડે મિત્રો પાસેથી 2 કાર માંગી હતી અને આ જ 2 કારનો હુમલા સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો। હુમલા સમયે બંને કારમાંથી નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। આ ઉપરાંત અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરાયો હતો અને 12 ઓગસ્ટથી હજુ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અને ધ્રુવરાજસિંહે હુમલા ઉપરાંત લૂંટની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં 17 તોલા સોનું અને 40,000 રોકડની તેઓએ લૂંટનો આરોપ લગાવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રોહિત, આખરે 5 દિવસ પછી દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ છે, શું વધુ વિગતો? ચોક્કસથી ખાસ તો જે છેલ્લા 5 દિવસ પહેલા જે દેવાયત ખાવડ દ્વારા ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો અને ત્યારબાદ દેવાયત ખાવડ હતા તે ફરાર થયા હતા, ત્યારે દેવાયત ખાવડની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ દેવાયત ખાવડ છે તે પોલીસને હાથે નથી લાગી રહ્યા। પરંતુ આજે પોલીસ સૂત્રોમાંથી તેવું જાણવા મળ્યું છે કે દેવાયત ખાવડનું જે સુરેન્દ્રનગર પોતાનું ફાર્મ હાઉસ છે ત્યાંથી આ દેવાયત ખાવડની ધરપકડ પોલીસે કરી લીધી છે અને તેની સાથોસાથ પોલીસ દ્વારા દેવાયત ખાવડને તાલાલા પોલીસ સ્ટેશન પર લાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ જે ગુનાની અંદર જે કારો જે વપરાણી હતી તે આ એ જ કારો છે। પોલીસે પહેલા કારોની ખાસ કરીને શોધ કરી હતી અને ખાસ કરીને આ જે કારો છે તેને હાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી હતી, પરંતુ તેના જે 15 જેટલા જે નાગરિકો છે તે હાલ ફરાર થયા હતા। ત્યારે દેવાયત ખાવડની શોધખોળ માટે પોલીસે સક્ર ગતિમાન કર્યા હતા, પરંતુ હાલ દેવાયત ખાવડ છે તેની ધરપકડ થઈ ચૂકી છે અને દેવાયત ખાવડને તાલાલા પોલીસ છે તેના દ્વારા ખાસ કરીને તાલાલા લાવવામાં આવી રહ્યા છે। પરંતુ આ જે ગુનાની અંદર જે કારો જે વપરાણી હતી આની પણ ખાસ કરીને પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। તેની સાથોસાથ દેવાયત ખાવડ સાથે જે રહેલા જે 15 જેટલા જે લોકોનું ઉલ્લેખ કર્યો છે તે પૈકીના પણ 5 થી 6 લોકો છે તેની હાલ પોલીસે ધરપકડ કરી છે, પરંતુ બાકીના જે લોકો છે હજુ પણ ફરાર છે। એ લોકોની ખાસ કરીને સઘન તપાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।